તો આ વર્જિનિયા છે. વર્જિનિયામાં રિચમન્ડ નામનું ટાઉન છે. અહીંયા આગળ જો કેટલી બધી ટ્રેનો છે, તેમ છતાં લીલોતરી પણ ઘણી વધારે છે. ને ટ્રેનની મુસાફરી ઇન્ડિયામાં હોય કે અહીંયા હોય એની કોઈ મજા જ હોય છે. અમે અત્યારે બેઠા છીએ એ ટ્રેનની કાફેટેરિયામાં બેઠા છીએ અને એમાં પૂરતી જગ્યા છે, ખૂબ સરસ છે. માણસો અહીંયા જમવા આવે પછી પોતાની સીટ ઉપર જઈને પાછા સૂઈ જાય. વર્જિનિયાને લવરનું ટાઉન કહેવામાં આવે છે. મારી દીકરીને એના મારા જમાઈએ વીટી પણ ત્યાં જ આપી હતી. અહીંયા આ શહેરમાં લાવે છે કંઈ ખબર નથી, પણ વર્જિનિયામાં લાવે તો એટલી ખબર છે મને. સુંદરતાનો ખજાનો જુઓ, ભારે સુંદર છે. પાણી ખળખળ રહે છે, પથરાઓ છે બધા, એવા મોટા મોટા રોક્સને ઝાડુ તૂટી ગયેલા છે. પાણીને સ્નોને કારણે અહીંયા આગળ ઝાડ પણ ઘણી વખત તૂટી પડતા હોય છે, પણ પાછા એટલી ઝડપથી થઈ પણ જતા હોય છે. આ અમારા પોતાના ટાઉનથી આઘું છે, એટલે કે સાઉથ બાજુ, દક્ષિણ બાજુ છે. એટલે અહીંયા અમારા જેટલી ઠંડી ના પડે, ઓછી પડે, પણ પડે છે ચોક્કસ. Next town that we will pass through will be Petersburg. અહીંયા વધુ પડતું તો જંગલ જેવું લાગે છે. છૂટા છવાયા ઘર પણ જોવા મળે છે. મોટે ભાગે ઝાડીની આગળ પાછળ જ હોય છે. અહીંયા ભીતો પર ગ્રાફિટી લખવાનો બહુ માણસોનો શોખ હોય છે. સારી રીતે લખતા હોય છે ને, અલાવ હોય તો લખે, નહીં તો ના લખે. કોઈક એવી મોટી જગ્યાએ લાગે છે જ્યાં જબરદસ્ત મોટું પાર્કિંગ છે. સુંદરતા અહીંયા કુદરત અહીંયા ખોબલે દેખાય છે. ખૂબ જ આનંદમય જગ્યા લાગે, એકદમ પીસફુલ. આ ટાઉનને પીટર્સબર્ગ કહે છે. ખૂબ રળિયામણું છે. જ્યાં ને જ્યાં પાણીના ઝરણા દેખાય છે. અત્યારે હજુ પણ અમે ડાઇનિંગ કારમાં બેઠા છીએ. અમે થેપલા અને બટાકાનું શાક ખાઈ લીધું, કોફી લઈ લીધી. ઘણા જંગલ દેખાય છે ખાસ તો સમર છે, કદાચ વિન્ટરમાં તો બધું જતું રહેતું હોય છે. તમને આર પાર જોઈ શકો છો દેખાય. કુદરતી સૌંદર્યનો અપ્રતિમ નમૂનો છે. અહીંયા હરણો ઘણા રહેતા હોય છે, એટલે પછી માણસો જ્યારે વિન્ટર શરૂ થાય ત્યારે શિકાર કરવા આવતા હોય છે. અહીંયા એક કારમાંથી બીજી બાજુ જવાના કમ્પાર્ટમેન્ટના ડબ્બા છે. ડાઇનિંગ કાર ખોલીને આપણે જઈ રહ્યા છીએ. બહુ ભીડ નથી, એટલે માણસો પોતે એક સીટ લીધી હોય તો બીજામાં સૂઈ જઈ રહ્યા છે. ચાલુ થઈને દરવાજો ખોલવો ક્યારેક અઘરો પડે છે, પણ એવું તો નથી. રેસ્ટરૂમ કમ ડ્રેસિંગ રૂમ છે અહીંનો ટ્રેનનો, જે પહેલા માળે છે. જગ્યાનો નકશો છે અહીંયા આગળ, ત્યાંથી તમે ક્યાં જઈ શકો છો. ટ્રેશના કન્ટેનર છે. બહારનો નજારો દેખાય છે, જે જસ્ટ ખાલી લોબી જેવું છે, ખોલી ના શકાય. જે આપણને આપણી વિન્ડોમાંથી પણ સરસ જ જોવા મળે છે. લગભગ 8 કે 9 વાગ્યા સુધી રાત્રે અજવાળું હશે, એટલે છેક સુધી પિક્ચર જેવા તો લઈ શકાય. 6:47 થઈ છે અને સૂર્ય ઢળવાની તૈયારી છે. આ અકલ્પનીય સૌંદર્ય લાગે.
અહીંયાથી જવા માટે બહાર નીકળવા માટેનો રસ્તો છે એનો પ્રાઇસ લખ્યું છે એના પહોંચી શકે તો પગ આગળ પણ છે અને બહાર નીકળી શકે એમાંથી અને પાછો બીજો દરવાજો આવે છે એના પછી પાછો બીજો કમ્પાર્ટમેન્ટ શરૂ